ચેપ્ટર 3 14 વર્ષની ઉંમરે સમાધિનો પહેલો સપ્રયાસ અનુભવ. નાના નાનીના મૃત્યુ પછી હું ગાડરવાળા પોતાના માતા પિતાની પાસે આવીને રહેવા લાગ્યો. મારું નવું ઘર શક્કર નદીની પાસે હતું. શક્કર નદી નામ સ્વભાવતઃ તેના મીઠા અને સ્વચ્છ પાણીને કારણે જ પડ્યું હતું. આ જ નદીએ મારી બાલ ક્રીડાઓ પોતાનામાં પૂરેપૂરી અંકિત કરી છે. આ જ નદીએ પૂર આવ્યું હોય ત્યારે મને તેના ભંવરોમાં કૂદતા જોયો છે. આ નદીએ મને કલાકોના કલાકો સુધી મૌન બેસેલો જોયો છે. આ નદીએ મને પોતાના બાળ સખાઓ સાથે રમતા જોયા છે, નવી નવી શરારતો કરતા જોયા છે. શક્કર નદીનો ઘાટ ખૂબ ઊંડો છે અને તેની ભંવરોમાં લોકો ખૂબ ડૂબી જતા, જે મારા આકર્ષણનું કેન્દ્ર બની ગયું. મારી શોધ, અન્વેષક અને પ્રયોગી પ્રવૃત્તિનું તે સ્થાન વારંવાર મને ચુનૌતીની જેમ બોલાવતું હતું અને અહીં જ મને પહેલી સતોરીનો અનુભવ થયો. 14 વર્ષની ઉંમરમાં મારા પરિવારને ફરીથી ચિંતા થઈ કે હું મૃત્યુ પામીશ. હું ફરીથી બચી ગયો, પરંતુ ત્યારે ફરીથી મેં હોશપૂર્વક મૃત્યુ પામીને જોયું. મેં બધાને કહ્યું, જો તે જ્યોતિષની ભવિષ્યવાણી અનુસાર મૃત્યુ આવવાનું જ હોય તો સારું છે કે હું મૃત્યુની તૈયારી કરી લઉં. અને મૃત્યુને એક અવસર કેમ ના દેવાય? શા માટે અડધા રસ્તે જ જાતે ચાલીને મૃત્યુને મળું? જો હું મૃત્યુ જ પામવાનો છું તો સારું થશે કે હું હોશપૂર્વક મરું. મેં શાળામાંથી 7 દિવસની રજા લીધી હતી. પ્રિન્સિપલ પાસે જઈને મેં કહ્યું કે હું મરવા જાઉં છું. તે બોલ્યા, શું ઊંધી વાતો કરે છે? શું આત્મહત્યા કરવા જઈ રહ્યો છે? મરવા જવાનો તારો શું મતલબ છે? મેં તેને પહેલાં જ્યોતિષની ભવિષ્યવાણી દેખાડી. એમણે જે કહ્યું હતું કે દર 7 વર્ષે શું થવાનું છે, તો હું 7 દિવસ માટે જઈને મૃત્યુની પ્રતીક્ષા કરીશ. જો મૃત્યુ આવે તો સારું કે મૃત્યુને હોશપૂર્વક મળી શકાય અને તે એક અનુભવ બની જાય. હું ગામની બહાર એક મંદિરમાં ચાલ્યો ગયો અને ત્યાંના પૂજારી સાથે નક્કી કરી લીધું કે તે મને પરેશાન નહીં કરે. મંદિર ખૂબ જૂનું હતું. ત્યાં કોઈ આવતું જતું ન હતું. ખંડેર હતું. મેં પૂજારીને કહ્યું હતું કે હું મંદિરમાં રહીશ. તમે મને દિવસમાં એકવાર ખાવાનું અને પાણી આપી જજો અને આખો દિવસ હું અહીંયા રહીશ. 7 દિવસ સુધી મેં રાહ જોઈ. એ 7 દિવસ એક સુંદર અનુભવ બની ગયા. મૃત્યુ ન આવ્યો, પરંતુ મારા તરફથી મૃત્યુ માટે ખૂબ જ પ્રયત્ન કર્યો. ખૂબ અદ્ભુત અને વિચિત્ર ભાવ ઉઠ્યા. કેટલીય ઘટનાઓ ઘટી, પરંતુ બુનિયાદી વાત એ હતી કે જો તમને બોધ હોય કે તમે મૃત્યુ પામવાના છો તો તમે શાંત થઈ જાઓ છો. પછી કોઈ ચિંતા રહેતી નથી, કારણ કે બધી ચિંતાઓ જીવન સાથે જોડાયેલી છે. જીવન બધી ચિંતાઓનો આધાર છે. જ્યારે તમે મૃત્યુ પામવાના હો ત્યારે બધી ચિંતાઓ મટી જાય છે. એક દિવસ જ્યારે હું સૂતો હતો, 3જા અથવા 4થા દિવસે એક સાપ મંદિરમાં આવ્યો. મેં સાપને જોયો, પરંતુ ભય ન લાગ્યો. મેં વિચાર્યું કે જો મૃત્યુ આવી જ રહ્યું છે તો તે સાપના રૂપમાં આવશે. એટલા શા માટે ચિંતા કરવી? હું રાહ જોતો હતો. સાપ મારા ઉપરથી ચાલ્યો ગયો. ભય સમાપ્ત થઈ ગયો. જો તમે મૃત્યુને સ્વીકારી લો તો કોઈ ભય રહેતો નથી. જ્યારે તમે જીવનને પકડો છો ત્યારે ભય હોય છે. ઘણીવાર માખીઓ આવી જાય. તે મારા શરીર ઉપર, મારા મોઢા ઉપર ચાલતી હતી.
ઘણીવાર તો મૂંઝારો થઈ જાય, એમ થાય કે આ માખીને ઉડાડી દઉં. પરંતુ ત્યારે હું વિચારતો હતો, આનો શું અર્થ? વહેલો મોડો તો હું મૃત્યુ પામવાનો જ છું. પછી આ શરીરની રક્ષા કરવાવાળું કોઈ નથી. તો માખીઓને જે કરવું હોય તે કરે. જે ક્ષણે માખીની ચિંતા મૂકી દીધી, એ જ ક્ષણે મૂંઝારો જતો રહ્યો. તે હજુ પણ શરીર ઉપર હતી, પરંતુ મારે એની સાથે કોઈ મતલબ ન રહ્યો. એક દોરી ઉત્પન્ન થઈ ગઈ. જો તમે મૃત્યુનો સ્વીકાર કરી લો તો એક દોરી ઉત્પન્ન થઈ જશે. જીવનની બધી ચિંતાઓ, વ્યથાઓથી દૂર થઈ જશે. એક તરફ હું મૃત્યુ જ પામ્યો, પરંતુ મને ખબર પડી કે અમુક વસ્તુ અમર છે. જો તમે મૃત્યુનો સ્વીકાર કરી લો તો તમને અમર તત્વનો બોધ થઈ જાય છે.